સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે મિલકતો ઊભી કરતા બિલ્ડરમાં ચર્ચાનો વિષય બનેલો પત્રકારોની સિન્ડિકેટના નામે બિલ્ડરો પાસેથી ઉઘરાણો કરનાર વચેટીઓ કોણ? સુરત મહાનગરપાલિકામાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાલાના રાજ્યમાં કહેવાતા હવાલાબાજો સક્રિય થયા છે. તાજેતરમાં નાનપુરા ખાતે આવેલી પોપટ મોહલ્લામાં મિલકત નંબર 1/91 તથા 1/92 ખાતે પ્લાન વિરુદ્ધના 6 માળ ગેરકાયદેસર બિલ્ડરે ઠોકી દીધા, પરંતુ રાજેશ ગાંજાવાળાએ આ બાંધકામ બાબતનું કંઈ પણ ખ્યાલ ના હોય તેમ બેસી રહ્યા છે. આ બિલ્ડરે પાર્કિંગની જગ્યા પર કવર કરી કાઢી કમાણી કરી રહ્યો છે. આટલેથી ન અટકતા બેગમપુરા ખાતે આવેલ નવાબવાડીમાં મિલકત નંબર 4/1739 તથા 4/1740 ખાતે પણ કોમર્શિયલ માર્કેટ બની રહી છે. આ ગેરકાયદેસર બાંધકામમાં કહેવાતા હવાલાબાજો દ્વારા બિલ્ડરને હથેળી પર ચાંદ બતાવી ગેરકાયદેસર બાંધકામ બિલ્ડર પાસે કરાવી રહ્યા છે, પરંતુ કાયદાની એસી કરતા બિલ્ડરોની હવે ખેર નહીં, કારણ કે નવાબવાડીમાં અસાનધારા વિસ્તારમાં પણ આ ગેરકાયદેસર બાંધકામ બનાવવાથી અનેક વિવાદોનો સૂર ઉપડ્યો છે. જેથી અમારી ચેનલ દ્વારા અભિયાનના ભાગરૂપે આ બની બેઠેલો હવાલાબાદને ખુલ્લા કરવાનું બીડું ઉઠાવ્યું છે. ત્યારે આપ પણ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ કરી અમને આવા હવાલાબાજોની માહિતી આપી શકો છો. આ વચેટિયાઓ પત્રકારોની સિન્ડિકેટ બધી ચોક્કસ રકમ લઈને પતાવત કરે છે, ત્યાર પછી આવી જ બીજી સિન્ડિકેટ પેલા બિલ્ડર લોબીની પાછળ હાથ ધોઈને પડી જાય છે. ત્યારે પાછું બિલ્ડરનું ટેન્શન વધે છે અને ફરી પાછા એ જ રમત અમારું શું? આ મીડિયાના આ માફિયાઓ પાસે પ્રજાની સમસ્યાઓ, સુરતમાં પડેલા ખાડાઓ કે વધતી મોંઘવારી, વધતી બેકારી, વધતી ગુનેગારી, વધતા બળાત્કારો અંગે લખવાના કોઈ સમાચારો જ નથી.